વિદ્યુત ભાગ 3 ની અંદર આપણે મળ્યા છીએ મિત્રો. આગળના ભાગની અંદર વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાન ને લગતા આપણે પ્રશ્નો જોયા છે. ત્યાર પછી છેલ્લે ઓહમનો નિયમ અને એનું સૂત્ર. પ્રશ્ન છે, દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું? જે તે ધાતુ ઘટક પદાર્થ એ જે દ્રવ્ય છે એ દ્રવ્ય વિદ્યુતને જે પ્રમાણે અવરોધે છે એ શેના પર આધાર રાખે છે? પ્રથમ તો આપણે એટલું કહી શકીએ કે એ ધાતુના પ્રકાર પર અવરોધકતા આધારિત છે. તેની અવરોધકતાનું મૂલ્ય કેવું હશે? ફર્સ્ટ ધાતુ કહીશ. એ સિવાય અહીંયા જોઈએ તો એ જે અવરોધકતા છે એ ધાતુના નિયમિત વાહકનો અવરોધ R, જે અવરોધનું મૂલ્ય છે એ તારની લંબાઈ, એ જે તાર લીધો છે એ તારની લંબાઈ અને એના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. મતલબ એ પરિપથ જે છે અથવા જે વાહક છે એ વાહક પર લાગુ પડતા અવરોધનું મૂલ્ય. એક વિધાન આપણે અહીંયા પહેલા લખીશું. વાહક પર લાગુ પડતા અવરોધનું મૂલ્ય એ તારની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. લખીને આપણે લખીશું R ચલે છે L. R મીન્સ અવરોધ, L મીન્સ તારની લંબાઈ. એ જ પ્રમાણે એક વાહક તાર પર લાગુ પડતા અવરોધનું મૂલ્ય એ વાહક તારના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. માટે આપણે લખીશું R ચલે છે 1/A. R ચલે છે 1/A. અને આ બંને મૂલ્ય અથવા બંને સમજૂતી આપણે જે કહી એને એકી સાથે લખવામાં આવે. એટલે કે વાહક પર લાગુ પડતા આ અવરોધનું મૂલ્ય લંબાઈના સમપ્રમાણમાં છે અને એ જે વાહક તાર છે એ વાહક તારના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. પરિણામે R ચલે છે L/A. અગાઉ કહ્યું ઓહમના નિયમમાં એ પ્રમાણે કે જો કોઈ સૂત્રની અંદર ચલે છે ની નિશાની છે અને ચલે છે ની નિશાનીના જગ્યાએ આપણે જો બરાબરની નિશાની કરીએ છીએ તો આપણે સમપ્રમાણતાનો એક અચળાંક મૂકીશું. અહીંયા સમપ્રમાણતાનો અચળાંક મૂક્યો છે ρ P. ρ માટે R બરાબર ρ/L/A જેવું આપણને મૂલ્ય મળે છે. તો એ સમપ્રમાણતા અચળાંક નો એકમ શું? તો માનો કે એ મૂલ્યને આપણે એના સ્થાને રહેવા દઈએ તો ક્ષેત્રફળ એ અવરોધના ગુણ્યામાં જાય છે અને તારની લંબાઈ એના ભાગ્યામાં જાય છે. પરિણામે ρ = RA/A. R શું છે? R છે અવરોધ અને અવરોધનો એકમ છે ઓમેગા. એ ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર. છેદની અંદર L મીન્સ લંબાઈ, લંબાઈનો એકમ થાય છે મીટર અને અંશ છેદમાં એક વખત જો મીટર દૂર થાય તો ρ જે સમપ્રમાણતાનો અચળાંક છે એનો એકમ મળે છે ઓમેગા ઇન્ટુ મીટર. ઓમેગા ઇન્ટુ મીટર. પ્રશ્ન એકવાર ટૂંકમાં આપણે પુનરાવર્તિત કરીએ, ત્યાર પછી એક મહત્વના પ્રશ્ન પર આપણે જઈશું, ફરજિયાત પ્રશ્ન પર જઈશું કે જે પ્રશ્ન આપણે માનીને ચાલીએ કે આપણને આ પ્રશ્નના ગુણ આ પરીક્ષામાં મળવાના જ છે. એવો પ્રશ્ન શ્રેણી જોડા. પ્રથમ છે, દ્રવ્યની અવરોધકતા કોના પર આધારિત છે? તો કોઈ પણ સુવાહક ઘટકની અવરોધકતા એ જે તાર છે એ તારના લંબાઈ અને
એ જે વાહક તાર છે એના આડછેદના ક્ષેત્રફળ પર આધારિત છે. લાગુ પડતો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. સમપ્રમાણતાનો અચળાંક જે ρ મૂકેલો છે, પરિણામે એના મૂલ્યને મૂકીએ તો અથવા એનો એકમ આપણે વ્યાખ્યાયિત કરવો છે તો અવરોધનો એકમ આપણે ઓહમ જે ઓમેગા મૂક્યું છે, ક્ષેત્રફળ માટે મીટર સ્ક્વેર અપોન લંબાઈની અંદર મીટર, મીટર દૂર થશે તો એ સમપ્રમાણતા અચળાંકનો એકમ મળે છે ઓમેગા. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય તારવો. મિત્રો આશા રાખીએ આ પ્રશ્ન જેવો પૂરો થાય એ જ આખો પ્રશ્ન દિમાગ પર એ પ્રમાણે બેસી જશે કે આપણે એને એક પણ વાર વાંચવાની જરૂર નહીં. પહેલા આકૃતિમાં જોઈએ. આકૃતિની અંદર એક પરિપથ દોરેલો છે. એ પરિપથ મુજબ અહીંયા સામાન્ય આપણે 3 અવરોધ એક્ઝામ્પલ તરીકે લીધેલા છે. પ્રથમ અવરોધનું મૂલ્ય R1 આ પ્રમાણે આપણે ડિટેલ વાઇઝ લખીશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 શ્રેણી જોડાણમાં જોડેલા અવરોધોના મૂલ્ય R1, R2 અને R3 છે. ત્યારબાદ એ અવરોધો પર લાગુ પડતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે મીન્સ R1 પર V1 એમ અનુક્રમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડે છે V1, V2 અને V3 અને આ સળંગ જે વિદ્યુત પરિપથ છે એમાં વહેતા વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય એ બંને છેડા પર સમાન મળે છે. પરિણામે કે I ના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. અને આ પરિપથમાં અવરોધો પર લાગુ પડતો વિદ્યુત સ્થિતિમાનનો આ જે તફાવત V છે એ તમામે તમામ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા મુજબ હોય છે એવું લખી આપણે લખીશું V બરાબર V1 વત્તા V2 વત્તા V3. ઓહમના નિયમ પ્રમાણે જઈએ તો સમતુલ્ય અવરોધ આપણે RS તરીકે લઈશું તો V બરાબર I RS એવું આપણે મૂલ્ય તારવીશું. આપણે લખ્યું છે અવરોધ R1 પર લાગુ પડતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે. તો સૂત્ર આપણે આ પ્રમાણે લખ્યું હતું V બરાબર IR. અહીં આપણે મૂલ્ય S લીધેલું છે તો આપણે લખીશું V1 બરાબર IR1. એ જ શબ્દોમાં અવરોધ R2 ને લાગુ પડતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જ પ્રમાણે V2 બરાબર IR2 અને ત્રીજા વિધાનમાં આપણે એવું લખીએ અવરોધ R3 પર સીધા 3 મૂલ્યો ન મૂકીએ આ પ્રમાણે IR1, IR2, V3, IR3 આવું સીધું ન મૂકીએ પરંતુ દરેક વિધાન આ પ્રમાણે લખીને એટલે અવરોધ R1 ને લાગુ પડતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 બરાબર IR1, અવરોધ R2 ને લાગુ પડતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 બરાબર IR2 અને છેલ્લે અવરોધ R3 ને લાગુ પડતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 બરાબર IR3. જો આપણે જાણીએ છીએ પ્રમાણે આ પ્રમાણે મૂલ્ય આપણે પહોંચીશું પરંતુ પ્રથમ આપણે જે લખ્યું છે તેઓ એટલે કે V ના મૂલ્ય તરફ આપણે જઈશું તો V બરાબર V1 વત્તા V2 વત્તા V3. જો V નું જે મૂલ્ય છે એ છે IRS મૂલ્ય. જો V1 IR1, V2 IR2, V3 IR3
માનીએ કે I ત્રણેયમાંથી કોમન કાઢી સામે ભાગાકારમાં જાય ત્યારે આપણને સમતુલ્ય મૂલ્ય મળે છે RS R1 વત્તા R2 વત્તા R3, જે અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર છે. એક વિધાન આપણે લખીશું કે આ પ્રમાણે શ્રેણી જોડાણમાં અવરોધ ને જોડવામાં આવે છે. એ સમતુલ્ય અવરોધ એ પરિપથના તમામ અવરોધો કરતો મોટામાં મોટું મૂલ્ય ધરાવે છે. સમતુલ્ય અવરોધનું મૂલ્ય એટલે કે RS નું મૂલ્ય એ શ્રેણી જોડાણમાં જોડેલા તમામ અવરોધોના મૂલ્ય કરતો ઊંચું હોય છે. અને એકદમ ઝડપથી શ્રેણી જોડાણ પ્રશ્ન એક જ મિનિટની અંદર કદાચ કહીએ તો આપણે એને ઝડપથી સમજી લઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R1 R2 અને R3 ત્રણ અવરોધો છે. બંને છેડા વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી, જે I છે, પરંતુ અવરોધ R1 પર લાગુ પડતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, અવરોધ R2 પર લાગુ પડતો તફાવત V2, અવરોધ R3 પર લાગુ પડતો V3. અને જવાબની શરૂઆત કરીએ પહેલા આપણે આટલું લખીએ છીએ કે V બરાબર V1 વત્તા V2 વત્તા V3, અને ત્યાર પછી દરેક વિધાન લખીશું. અવરોધ R1 ને લાગુ પડતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 બરાબર IR1, અવરોધ R2 ને લાગુ પડતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 બરાબર IR2, અવરોધ R3 પર લાગુ પડતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR3 છે. ત્યારબાદ V નું મૂલ્ય આપણે મૂકીશું કે V બરાબર V1 વત્તા V2 વત્તા V3. જો V માટે IRS, V1 માટે IR1, V2 માટે IR2, V3 માટે IR3, ત્રણેયમાંથી I કોમન કાઢીએ તો I દૂર થશે અને સમતુલ્ય અવરોધ RS નું મૂલ્ય મળશે R1 વત્તા R2 વત્તા R3, અને એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા તમામ અવરોધોના મૂલ્ય કરતો ઊંચું જોવા મળે.